જીવનમાં આગળ વધવા માટે શું કરવું? લક્ષ્ય નક્કી કરવું, પોતાને જીવનનું ધ્યેય નક્કી કરો, નાના લક્ષ્યો રાખીને ધીમે ધીમે મોટા સપના સિદ્ધ કરો, મહેનત અને અનુશાસન દરરોજ સમયનું યોગ્ય સંચાલન કરો, નિયમિતતા જાળવો, કામમાં સચ્ચાઈ રાખો, નિષ્ફળતામાંથી શીખવું, ભૂલોને સ્વીકારો, દરેક નિષ્ફળતા એક પાઠ સમજો, સકારાત્મક વિચાર રાખવો, મુશ્કેલીમાં પણ હિંમત ન ગુમાવો, આશાવાદી લોકો સાથે રહો, નાની તકનો લાભ લેવો, નાનું કામ હોય તો પણ મન લગાવીને કરો, દરેક અનુભવથી આગળ વધવા શીખો, ધીરજ રાખવી, પરિણામ માટે ઉતાવળ ન કરો, સમયસર દરેક મહેનતનું ફળ મળે છે, સારા સંબંધો બાંધવા સૌજન્યપૂર્વક વર્તો, બીજાને મદદ કરો અને શીખવા તૈયાર રહો. સ્વાસ્થ્ય અને સંતુલન. તંદુરસ્ત શરીર માટે વ્યાયામ, સારો આહાર અને આરામ લો, કામ, પરિવાર, વિશ્વાસમાં સંતુલન રાખો, જીવનમાં આગળ વધવા માટે શું ન કરવું? લક્ષ્ય વિના કામ ન કરવું, બીજાની નકલ કરવી નહીં, રોજ દિશા બદલવી નહીં, આળસ ન કરવી, કામને ટાળવું નહીં, કાલે કરીશ એવી ટેવ ન રાખવી, નિરાશા ન પાડવી, એક નિષ્ફળતાથી હાર ન માનવી, નકારાત્મક લોકો સાથે વધારે સમય ન પસાર કરવો, અહંકાર ન રાખવો, નાના કામને નાનું ન માનવું, બીજાને તુચ્છ ન ગણવો, ઉતાવળમાં નિર્ણય ન કરવો, એકાદ વાર નિષ્ફળ થતાં જ રસ્તો ન બદલવો, ધીરજ ગુમાવી દેવી નહીં, ઈર્ષ્યા ન રાખવી, બીજાની સફળતા જોઈને દુઃખી ન થવું, ઈર્ષ્યા કરતાં પ્રેરણા લેવી, સ્વાસ્થ્ય અવગણવું નહીં, ફક્ત પૈસાની પાછળ દોડીને આરોગ્ય ગુમાવવું નહીં, આરામ વિના સતત કામ કરવું નહીં, શું કરવું? લક્ષ્ય નક્કી કરવું, મહેનત, સકારાત્મક વિચાર, ધીરજ, નાની તકનો લાભ, સ્વાસ્થ્યનું ધ્યાન. શું ન કરવું? આળસ, નિરાશા, અહંકાર, નકારાત્મક વિચાર, ઉતાવળ, ઈર્ષ્યા, આરોગ્યની અવગણના. સ્વાસ્થ્ય. આગળ વધવાનો રસ્તો. એક નાનકડા ગામમાં મયુર નામનો એક યુવાન રહેતો હતો. મયુરનો સ્વભાવ નિરાશાપૂર્ણ હતો. એક બે વાર નોકરીમાં નિષ્ફળ થતાં તે મનમાં માની ગયો કે મારા ભાગ્યમાં સફળતા નથી. દિવસ રાત એ જ વિચારતો કે હું નથી કરી શકતો, મારું જીવન બેકાર છે. ધીમે ધીમે તે આળસુ બનતો ગયો, કામ ટાળતો ગયો અને મિત્રો સાથે સમય બગાડતો રહ્યો. ગામના લોકો તેને વારંવાર કહેતા, મયુર, તું સમજદાર છે, પ્રયત્ન કર, તો તું ચોક્કસ આગળ વધી શકે. પણ મયુર સાંભળતો જ ન હતો. એક દિવસ ગામમાં આવેલા વૃદ્ધ શિક્ષકે મયુરને જોયો. તેઓએ પૂછ્યું, બેટા, તું દિવસભર નિરાશ કેમ રહે છે? શું તારા જીવનનું કોઈ લક્ષ્ય નથી? મયુર બોલ્યો, સર, કેટલાય પ્રયત્ન કર્યા પણ હંમેશા નિષ્ફળ થયો. હવે હું આગળ પ્રયત્ન કરવા માંગતો નથી. શિક્ષકે હસીને કહ્યું, નિષ્ફળતા એટલે અંત નથી, એ તો નવી શરૂઆત છે. જો તું જીવનમાં આગળ વધવા માંગે છે તો સૌથી પહેલાં તારે શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ એ સમજવું પડશે. પાઠ. શું કરવું? હાથમાં એક કાગળ લીધું અને લખ્યું, લક્ષ્ય નક્કી કર, દિશા વિના પ્રયત્ન બિનઅર્થપૂર્ણ છે, મહેનત અને અનુશાસન, રોજનું નિયમિત કાર્ય જ સફળતા લાવે છે, નિષ્ફળતામાંથી શીખ, ભૂલ એ જ પાઠ છે. સકારાત્મક વિચાર. મુશ્કેલીમાં પણ આશા રાખ, નાની તકનો લાભ લે, નાનકડા અનુભવથી મોટી સિદ્ધિ થાય છે, ધીરજ રાખ, સફળતા માટે સમય જરૂરી છે, સારા સંબંધો બાંધ, બીજાની મદદ કર અને શીખવા તૈયાર રહેજે. સ્વાસ્થ્યનું ધ્યાન રાખ, તંદુરસ્ત શરીર વિના કંઈ શક્ય નથી. પાઠ. શું ન કરવું? પછી શિક્ષકે બીજા કાગળ પર લખ્યું, આળસ ન કર, કાલે કરીશ, ક્યારેય કામ પૂરું કરતું નથી, નિરાશ ન થવું, એક નિષ્ફળતા જીવનનો અંત નથી, નકારાત્મક વિચાર ન કર, હું નથી કરી શકતો એ વિચાર મનમાંથી કાઢી નાખ, અહંકાર ન રાખ, નાનું કામ નાનું નથી, ઉતાવળ ન કર, એકાદ નિષ્ફળતાથી માર્ગ બદલી દેવું નહીં, ઈર્ષ્યા ન કર, બીજાની સફળતા પરથી પ્રેરણા લે, સ્વાસ્થ્ય અવગણ ન કર, પૈસા માટે શરીર બગાડવું નહીં. મયુરનું પરિવર્તન મયુર શિક્ષકની વાતોથી પ્રભાવિત થયું. એને નક્કી કર્યું કે હવે જીવનમાં શું કરવું એની યાદી પર ચાલશે અને શું ન કરવું એની યાદીથી દૂર રહેશે. એને એક નાનું લક્ષ્ય નક્કી કર્યું, ગામના બાળકોને સાંજે ભણાવવાનું. રોજ સવારે ઉઠીને સમયસર કામ કરવાનું શરૂ કર્યું. પહેલીવાર બાળકો સામે બોલતા એ થોડો ગભરાયો પણ હિંમત રાખી આગળ વધ્યો. ધીમે ધીમે એમાં આત્મવિશ્વાસ વધતો ગયો. થોડા મહિનાઓ પછી એ શહેરમાં ગયો અને એક નોકરી માટે ઇન્ટરવ્યૂ આપ્યો. પહેલાંની જેમ નિરાશ ન થયો. આ વખતે એને સફળતા મળી. અંતિમ સંદેશ. મયુર હવે ગામમાં બીજા યુવાનોને કહેતો, મિત્રો, જીવનમાં આગળ વધવું હોય તો તમારે હંમેશા યાદ રાખવું જોઈએ, શું કરવું? લક્ષ્ય,
મહેનત, ધીરજ, સકારાત્મક વિચાર, તકનો લાભ, સારા સંબંધો અને સ્વાસ્થ્ય. શું કરવું? લક્ષ્ય, મહેનત, ધીરજ, સકારાત્મક વિચાર, તકનો લાભ, સારા સંબંધો અને સ્વાસ્થ્ય. શું ન કરવું? આળસ, નિરાશા, અહંકાર, નકારાત્મક વિચાર, ઉતાવળ, ઈર્ષ્યા અને સ્વાસ્થ્યની અવગણના. તે ગામના ઘણા યુવાનો માટે પ્રેરણા સ્ત્રોત બન્યું. પાઠ જીવન એ સફર છે. જે માણસ સાચું કરવાનું પસંદ કરે છે અને ખોટા કામોથી દૂર રહે છે તે જ આગળ વધી શકે છે. આગળ વધવાનો રસ્તો પ્રસ્તાવના જીવનમાં દરેકને આગળ વધવું છે, પણ એ માટે ક્યારેક સમજદારી, ક્યારેક ધીરજ તો ક્યારેક મહેનતની જરૂર પડે છે. આ કહાની છે એક યુવાન મયુરની, જેને શીખ મળ્યો કે જીવનમાં શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ. મયુરની નિરાશા. ગામના કિનારે એક નાનકડા ઘરમાં મયુર રહેતો હતો. તે રોજ સવારે ઉઠતો, પણ કોઈ કામમાં રસ ન લેતો. તેના મિત્રો કોલેજ પૂરું કરીને શહેરમાં નોકરીએ જતા રહ્યા હતા. મયુરે પણ 2-3 ઇન્ટરવ્યૂ આપ્યા હતા, પરંતુ નિષ્ફળ રહ્યો. એક દિવસ એને માતાને કહ્યું, મયુર, મને લાગે છે કે હું ક્યારેય સફળ થવાનો નથી. પ્રયત્ન કર્યો પણ શું ફાયદો? માતા, તું એટલો જલ્દી કેમ હાર માને છે? જીવન એ રેસ નથી, એ સફર છે. સફર પૂરી કરવા પગલું તો ફે. પણ મયુરે કાન ના આપ્યું. એને નક્કી કરી લીધું કે હવે પ્રયત્ન નહીં કરવું. ગામમાં મેળો લાગ્યો હતો. બધા લોકો ખુશખુશાલ હતા. મયુર એક ખૂણે બેઠો હતો, ચહેરા પર નિરાશા. ત્યાં એક વૃદ્ધ શિક્ષક દેવપ્રસાદ સર તેને જોયા. સર, બેટા, તું બધાના વચ્ચે એકલો શા માટે બેઠો છે? મયુર, સર, મારે ક્યાંય જગ્યા નથી. મારી પાસે કોઈ સફળતા નથી, કોઈ કામ નથી. સર, સફળતા ક્યાંક બહાર નથી, એ તારી અંદર છે. ફક્ત એને જગાડવાની જરૂર છે. મયુર ચોંકી ગયો. પહેલીવાર કોઈએ એને આ રીતે કહ્યું હતું. શિક્ષકનો પાઠ, શું કરવું? સર મયુરને પોતાના ઘરે બોલાવે છે. દિવાલ પર એક મોટો બ્લેકબોર્ડ હતો. સરે ખડિયા વડે લખ્યું, શું કરવું? અને એક પછી એક સમજાવ્યું, લક્ષ્ય નક્કી કરવું. લક્ષ્ય વિના જીવન અંધકાર જેવું છે. જેમ નદી દરિયામાં મળે છે, તેમ માણસને પોતાના ધ્યેય સુધી પહોંચવું જોઈએ. ઉદાહરણ આપતા કહ્યું, અર્જુનને માત્ર માછલીની આંખ જ દેખાતી હતી. તારું લક્ષ્ય પણ એટલો જ સ્પષ્ટ હોવું જોઈએ. મહેનત અને અનુશાસન. નિયમિતતા વિના પ્રતિભા અધૂરી છે. દરરોજ તું થોડું પણ અભ્યાસ કર, કામ કર. ધીમે ધીમે મોટું. નિષ્ફળતા એટલે શિક્ષક. એ તને બતાવે છે કે ક્યાં ભૂલ થઈ. સરે પોતાનું ઉદાહરણ આપ્યું કે કેવી રીતે એ પહેલી વાર પરીક્ષામાં નિષ્ફળ રહ્યા, પણ ફરી મહેનત કરીને શિક્ષક બન્યા. સકારાત્મક વિચાર જીવન ઘડે છે. જો તું વિચારે કે હું નથી કરી શકતો, તો ખરેખર નથી કરી શકતો. પણ જો વિચારે કે હું કરી શકું છું, ઇસકે તો સંભાવ એકી થાય. સકારાત્મક વિચાર જીવન ઘડે છે. જો તું વિચારે કે હું નથી કરી શકતો, તો ખરેખર નથી કરી શકતો. ફરવું તો દુનિયા પણ તારી મદદ કરશે. નાની તકનો લાભ લેવો. ક્યારે નાના કામને ઓછું ન માનવું. મોટું વૃક્ષ પણ નાનકડા બીજથી જ બને છે. ધીરજ રાખવી. સફળતા તરત મળતી નથી, સમય આપવો પડે. બીજ વાવ્યા પછી ફળ. શું ન કરવું? આળસ, નિરાશા, અહંકાર, નકારાત્મક વિચાર, ઉતાવળ, ઈર્ષ્યા અને સ્વાસ્થ્યની અવગણના. જો તમે આ 2 યાદી દિલથી સ્વીકારી લેશો, તો કોઈ શક્તિ તમને સફળ થવાથી રોકી નહીં શકે. લોકો તાળી વગાડવા લાગ્યા. મયુર હવે ગામ માટે પ્રેરણા સ્ત્રોત બની ગયો. અંતિમ પાઠ, જીવન એ સફર છે. જે માણસ યોગ્ય કામ કરે છે અને ખોટા કામોથી દૂર રહે છે, તે જ સાચા અર્થમાં આગળ વધી શકે છે. મિત્રો, અમારી જ્ઞાનની વાતો જો તમને પસંદ આવી હોય, તો અમારી જ્ઞાન ગંગા ચેનલને સબસ્ક્રાઇબ કરો અને તમારા મિત્રોને શેર કરવા વિનંતી. જય માતાજી.